અમદાવાદ મહાનગરપાલિકાની શ્વાન પોલિસી માત્ર કાગળ પર. શહેરના રામોલ વિસ્તારમાં શ્વાને બાળક પર હુમલો કર્યો. શરણમ એલિગન્સ ફ્લેટની ઘટનાથી લોકોમાં ભય ફેલાયો છે. જર્મન શેફર્ડ બ્રીડના શ્વાને બાળક પર હુમલો કર્યો. શ્વાને બાળક પર કરેલા હુમલાના સીસીટીવી સામે આવ્યા છે કે કેવી રીતે એ શ્વાને બાળક પર હુમલો કર્યો. આખી એ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જર્મન શેફર્ડ બ્રીડ અને એ શ્વાન જેણે બાળક પર હુમલો કર્યો છે. અમે આપણે અલગ અલગ એંગલના જે સીસીટીવી બતાવી રહ્યા છીએ કે એ બાળક બહારથી ભાગતું આવે છે. એક મહિલા તેના શ્વાન સાથે ફરી રહી છે અને કેવી રીતે બાળકને એ બચકું ભરી લે છે. તો શ્વાનનો બાળક પરનો આ હુમલો અને સાથે જે શ્વાનને લઈને જે પોલિસી બનાવી છે, પોલિસી માત્ર કાગળ પર હોય તેવું સ્પષ્ટપણે અહીંયા જોવા મળી રહ્યું છે. આજ બધે સંવાદદાતા અનિતા ફોનલાઈન પર. અનિતા, ફરી એકવાર અમદાવાદની આ ઘટના છે કે જ્યાં શ્વાને બાળકને કરડી ગયું છે. અમદાવાદ મહાનગરપાલિકાની શ્વાન પોલિસી, હવે મહાનગરપાલિકા કરી શું રહ્યું છે આ પોલિસીને લઈને? અનિતા. જે અંકુર, જે પ્રકારે અમદાવાદ મહાનગરપાલિકાની શ્વાન જે પોલિસી છે તે અત્યારે હાલ આ ઘટના પછી સ્પષ્ટ થઈ રહી છે કે એમસી ફરી એક વખત નિષ્ફળ સાબિત થયું છે. કારણ કે રામોલ વિસ્તારની આ ઘટના છે જેમાં એક જર્મન શેફર્ડ ડોગ, જે પાલતુ ડોગ હતું, તેને એક મહિલા જે લઈને જઈ રહી હતી એ દરમિયાન જે બાળક રમી રહ્યા હતા તેની પર અચાનક જ એટેક કરી દીધો હતો. એક સીસીટીવીમાં એક બાળક ઉપર હુમલો કરતા જે આ જર્મન શેફર્ડ ડોગ જે જોવા મળી રહ્યું છે. આ શરણમ એલિગેશન ફ્લેટ જે આવેલો છે ન્યૂ મણિનગર, જે રામોલ વિસ્તારમાં આવેલું છે, તેની આ ઘટના છે. આ ઘટનાથી જે બાળકોમાં અત્યારે ભયભીત છે, કારણ કે 2 બાળકો ઉપર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે, જેને લઈને પરિવારે પાલતુ શ્વાનથી બચવા માટેની એક અપીલ પણ કરી છે અને સાથે જે શ્વાનના જે માલિક છે તેની વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરી છે. આ તો પોલીસે ફરી એક વખત શ્વાનના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેઓની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ જે પ્રકારે નવી પોલિસીઓ બનાવવામાં આવી હતી પાલતુ શ્વાન ઉપર કંટ્રોલ રાખવા માટે જે નિયમો બનાવવામાં આવ્યા હતા તે આ ઘટના પછી અત્યારે નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. આ તો પોલીસે પણ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.